ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ અને મજાની લાઈફ. કાલનો બ્લોગ તમને અમારો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તમે લાસ્ટ સુધીથી જોયો તો જોઈ લેજો. આપણે છોકરા જમાડવા ગયા હતા એ જગ્યાએ બહુ જોરદાર છે. બાકી બસ તો જો સવારમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. ધડબડાટી વરસાદ બોલાવે છે. આજ રાતનો આવો નવો આવે છે. આવો નવો આવ્યા કરે તો મોત પડી જાય. વાતાવરણ એકદમ કુલ થઈ જાય. જો મસ્ત વાતાવરણ પડે છે, મસ્ત વરસાદ પડે છે. ચાલો, બાકી ગામડે બહુ જોરદાર વરસાદ પડી ગયો છે ભાઈ. અમારે તો અત્યાર સુધી નહોતો પડ્યો, પણ આ ફેરે સારો એવો પડી ગયો એટલે મજા આવી ગઈ છે બધાને. મસ્ત વરસાદ પડી ગયો છે. ચાલો, જો તમે અમારો કાલનો બ્લોગ નથી જોયો તો જરૂરથી જોઈ લેજો મિત્રો. કારણ કે આપણે જે ધરમપુર ગયા હતા ને એ જગ્યા બહુ બેસ્ટ છે, મસ્ત જગ્યા છે. યુટ્યુબમાં સર્ચ પણ મારી લેજો, સુપર જગ્યા છે. અને એકવાર વિઝિટ કરી આવજો. અને આપણે વૈયા બાળકો જમાડવા ગયા હતા એ જગ્યાએ બહુ સારી હતી. બહુ વિશાળ જગ્યા અને બાળકો લગભગ 120 થી 30 જણા જ છે બાળકો. એ જગ્યા પણ મસ્ત હતી. ચાલો જઈએ ઓફિસ તરફ, મળીએ પછી તમને. જોરદાર વરસાદ ભાઈ, અત્યાર ભાઈ ખતરનાક વરસાદ છે ભાઈ. સામેની સાઈડ તો પાણી ભરાઈ ગયા છે. સામેના રોડ બાજુ તો આ બાજુ જોઈએ કેટલે સુધી પાણી ભરેલું છે. અહીંયા તો બધા મીંડા છે કીકુ મારવા. ગાડી બધાની તો આ બાજુ બહુ જોરદાર પાણી ભરાય છે. તો લાગે મસ્ત વરસાદ છે ભાઈ. સુપર વાતાવરણ થઈ ગયું છે. એક નંબર વરસાદ પડે છે. ગામડે ભાઈ આનાથી વધારે વરસાદ પડ્યો છે હો ભાઈ. ગામડાના વિડીયો મેં જોયા ને આજે કાલનો વરસાદ હતો ભાઈ, ખતરનાક. પહેલી જ વારમાં તળાવ ભરી દીધા છે ભાઈ. ચેક ડેમડા બધા ઓવરફ્લો. અને અહીંયા જો કેટલું છે, વાઇપર પહોંચી નથી શકતું એટલો વરસાદ આવે છે. જોઈએ હવે રસ્તામાં ક્યાં ક્યાંય પાણી ભરાણા, ક્યાં રસ્તામાં પાણી ભરાણા છે કે નહીં જોઈએ આપણે. બાકી લગભગ તો આપણા ઘર પાસે તો પાણી ભરાય જ જાય છે. 15 મિનિટ વહેલા નીકળી જાય, નકર ગાડીમાં મોટી ગાડી બહાર ન નીકળે. મોટી ગાડી ન નીકળે એટલે એક્ટિવા ન નીકળે, કારણ કે અંદર પાણી કરી જાય એટલા માટે. આવું છે બધું. ચાલો જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. વાતાવરણ છે એક નંબર. ચાલો, જોરદાર વરસાદ હો ભાઈ. હા આમ જો ફુવારા વિડીયો છે હો. આમ મસ્ત વાતાવરણ છે ભાઈ. 4 વ્હીલમાં છે એટલે આપણે મજા આવે જરાક. જો અહીંયા પાણી જો કેટલું ભરેલું છે મરાણા. લીવર રાખવું જોઈએ નકર મરાઈ જાય અહીંયા તો. એલા ખોટા આવી ગયા બાજુ એવું લાગે છે. હાલો નીકળી તો જ્યાં વાંધો નથી ભાઈ. આ રોડે હવે નહીં આવવાનું ભાઈ. ગાડી ડૂબી જાય એટલું પાણી હતું એ સાયલેન્સર. પણ લીવર આપણે ફૂલ રાખ્યું એટલે વાંધો ન આવ્યો. નીકળી ગયા. નકર અહીંયા બધા ગાડીઓ બધાની ડંબ જ થઈ જાય એવી છે. હવેથી આપણે રસ્તો ફેરવવો જોઈએ. વધારે વરસાદ હોય ને એટલે રિંગ રોડ બાજુ જવું જોઈએ. રિંગ રોડ સોરી, કેનાલ રોડ ઉપર. ચાલો જોઈએ રસ્તામાં કેટલી જગ્યાએ પાણી ભરેલા છે. એક જગ્યાએ તો ચીકુવાડી તો પાણી સારું એવું ભરેલા આવ્યું. અત્યારે ગાડી નીકળી ગઈ, વાંધો ન આવ્યો. વિડીયો ઉતારતા ગાડી નખાઈ તો ગઈ આમાં ભૂલથી. થોડુંક વધારે હોત તો કેવડા હોત. ચાલો હા જોરદાર પાણી ભરી દીધું. ગેટા તો પાણી આવી ગયું કે પાર્કિંગમાં ન જતું ભાઈ. એને કહું ઓલા પાર્કિંગમાં મૂકીને એ બધું ઉપાધી બધા. આ છે સુરતનો મોટામાં મોટો સ્વિમિંગ પુલ. 300 થી 400 ફૂટ મોટો સ્વિમિંગ પુલ. આવો સ્વિમિંગ પુલ તમે હજી સુધી ક્યાંય નહીં જોયો હોય. ભાડે દેવા માટે રાખેલો છે આપણે આ સ્વિમિંગ પુલ, આજના દિવસ માટે ઓનલી ફોર. એમાં વાહન નવરાવી શકો તમે, ગમે એ કરી શકો. ગાડી લઈને અંદર આવવું હોય તો છૂટ નહીં કાઢી પાછો જોય. હવે શું કે રિવેસ લેવાનું લાગે ભાઈ ને. વિચાર શું કરવો? આમથી ઉતારે ને કઈ ક્યાં ઉતરે
હા વિડીયો બનાવી નાખો હા હા પેલું ડિવાઈડર આખી ડૂબી ગઈ ઓલા માસી તો છોકરીને લઈને જાય તેડીને લઈ જાય શું સ્કૂલવાળાને બી આવી ગઈ છે મારે પૂણામાં ભણે છે ને ત્યાં પાણી ફૂલ ભરાઈ જાય છે નીચાણવાળા બધે ભરાય આમાં નીચાણે લેવા દેવા જ નથી વરસાદ અનલિમિટેડ આવે શું થાય એક ધારો થાય એક ધારો આવવાનો ઉતારીએ હમણાં ઉતારીએ ખરા ઓલો ભાઈ વિચાર કરે બાંધ ત્યાં ટાયર ડૂબાડીને વિચાર કરે હે હા ભાઈ બસ લિમિટ આવી ગઈ આ ભાઈને હું કાઢવી છે હા ડૂબી જાય હાવ રહે એને કે ભાઈ એને કહેતા રહેવા દે અંદર ભાઈ વિચાર કરે જાવું કે નહીં જાવું કે નહીં સાયકલ વાળો એ આમ કોકની વાટે છે આમથી કોકની ફોર વ્હીલ આવે ને તો આમ જો આને કાંઈ નડે બોલા એમ કે આને સ્વીપ વાળા બિહાર દે આગળ એમ કે એમાં વાઘરા છોકરા બધા હા એને જ મેળ આવી ગયો હા ભાઈ તો જરાક આગળ લે છો વ્હીલ ધીરે ધીરે કારણ કે લીવર નીકળે ઓલો નીકળે એની વાહ હોય સામે લીટીમાં લેવી પડે અહીંયા નો હાલે એને જો ભાઈ વરસાદની મજા જો આ છોકરાઓ લે છે ભાઈ આટલું ગંદુ પાણી છે પણ તોય જો એમાં નાય છે ફર્સ્ટ ક્લાસ છે કાંઈ આને કહેવાય અખંડ મોજ હો ભાઈ અખંડ મોજ હોય ને તો આ છોકરાઓને છે ભાઈ જોઈ લો પાણીમાં કેટલું ડિવાઈડર ડૂબી ગયું છે ત્યાં એમાં જો એ ડિવાઈડર માથે આવેલા જાય તોય પાણી છે એવામાં જો એ નાય છે જો ભાઈ સુરતમાં તમને ઠેર ઠેર આવા દ્રશ્યો જોવા મળશે મિત્રો જોઈ શકો છો બસના ટાયર પણ ડૂબી ગયા છે ઘણા વાહનો બિચારાના બંધ પડી ગયા છે ઘણાની દુકાનમાં પાણી ઘરી ગયા છે વરસાદના નામે આફત આવી ગઈ હોય ને એવું છે ભાઈ અત્યારે તો ઘણા લોકોના બિચારાની દુકાનો હોય એમાં પાણી ઘરી ગયેલા હશે બાકી તમે જોઈ શકો છો બાકી જોરદાર પાણી ભરાઈ ગયું છે સુરતમાં ઠેર ઠેર જગ્યાએ એટલા પાણી ભરાણા છે અને આ અત્યારે તમે જોઈ રહ્યા છો ને એ છે સિલ્વર ચોક પાસે પાણી ભરાયેલું છે એનો વિડીયો છે આ બધા જો ગાડી દોરીને જાય છે અમુકની ગાડી હાલી જાય છે તો અમુકની દોરીને જવી પડે છે આ જોઈ શકો છો મિત્રો તમે આ અમારે મિત્ર મંડળ છે ટુકડી નાહવા માટે નીકળી છે પણ સદનસીબે આપણે ઓફિસે છીએ પણ આપણા બીજા એક મિત્રએ વિડીયો બનાવીને મોકલ્યો છે એટલે આપણે આ વિડીયો આ ફૂટેજ તમને આપણા બ્લોગની અંદર એડિટ કરીને બતાવી રહ્યા છીએ જોઈ શકો છો તમે ભાઈ મોજ કરવા નીકળ્યા છે આ લોકો હવે પૂરો થઈ ગયો ટાઈમ આની જગ્યાએ આપણે પણ હોત પણ આપણે હજાર ઓફિસે ફિટ થઈ ગયા છીએ એટલા માટે ચાલો મોજ કરી લઈએ તો ભાઈ આપણે ઓફિસેથી છૂટી અને પલસાણા જઈ રહ્યા છીએ જોડાઈ રહેજો અમારી સાથે મજા આવશે તમને આ રોડ એ મગજમારી છે ભાઈ નેટવર્ક વાળા જો ભાઈ આ ગાડીની સિસ્ટમ જોવો તમે સાઈડ લાઈટ ચાલુ કરે એટલે મીટર કાંટામાં તમને સાઈડની ઈ બાજુની સાઈડ દેખાવા માંડે જો પાછળની સાઈડ છે ને બાકી સિસ્ટમ તો ભાઈ અત્યારની ગાડીઓમાં ગજબની આવવા માંડી છે અત્યારની ગાડીની સિસ્ટમ એટલે સિસ્ટમ ભાઈ બાકી એમાં રિવર્સ કેમેરાનું એ બધું તો અલગ જ સિસ્ટમ આવે છે હાવ ભાઈ ચાલુ વરસાદમાં સનરૂફ વાળી ગાડી લઈને ફરવાની કંઈક મજા જ અલગ હોય છે હો ભાઈ છે ને બાકી એ વરસાદ પડતો હોય ઉપર ને મજા લેતા જઈ રહ્યા છીએ મિત્રો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે